સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાતી રહે છે, ત્યારે છેલ્લા 2 દિવસથી વિવાદ સર્જાયા છે। જુનિયર રેસિડેન્ટ ડોક્ટરના પરિવાર દ્વારા સિનિયર રેસિડેન્ટને મારવાની ઘટના બની હતી। આ સાથે જ રાત્રિના સમયે ઇમરજન્સી વિભાગમાં દર્દના કારણે કળસી રહ્યો હોવા છતાં પણ ડોક્ટર આરામ ફરમાવતા હતા અને અન્ય 2 ડોક્ટરો મોબાઈલમાં ગેમ રમવામાં વ્યસ્ત હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેના પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નિવેદનો નોંધીને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે રાત્રે 3 વાગ્યા આસપાસ એક યુવકને પેટમાં દુખાવો થતો હોવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। યુવકને ખૂબ જ દુખાવો થતો હોવાથી કણસી રહ્યો હતો, જેથી તેને ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઇમરજન્સી વિભાગમાં આ યુવકને દાખલ કરવામાં આવ્યો હતો, જો કે થોડો સમય થઈ ગયો હોવા છતાં પણ તેની સારવાર કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે યુવક સાથે આવેલા પરિવારજનમાંથી એક યુવક દ્વારા આખી ઘટનાનો વિડીયો બનાવ્યો હતો। વિડીયોમાં નજરે પડે છે કે યુવક દુખાવાના કારણે કણસી રહ્યો છે અને તડફડિયા મારી રહ્યો છે। રાતના 2 વાગ્યા હોવા છતાં પણ ડોક્ટરો હાજર ન હતા। 3 જેટલા ડોક્ટરો હાજર હતા, જે પૈકી 2 જેટલા ડોક્ટરો સૂતેલા હતા અને એક મહિલા ડોક્ટર મોબાઈલમાં ગેમ રમી રહી હતી, ત્યારે અન્ય 2 નર્સિંગ સ્ટાફ પણ હતો। યુવક દર્દના કારણે બેડ પર જ કણસી રહ્યો હતો, જો કે આ 3માંથી એક પણ ડોક્ટર ઊભા થયા ન હતા। યુવકે વિડીયો બનાવવાનું શરૂ કરતા એક ડોક્ટર ઊભો થઈને માત્ર તપાસ કરીને ફરી પરત આવીને બેસી ગયો હતો। દર્દીના સંબંધી યુવક દ્વારા વિડીયો બનાવવાના આવી રહ્યો હોવાની જાણ તાત્કાલિક સિક્યુરિટીને કરી દેવામાં આવી હતી, જો કે દર્દીની સારવાર કરવા માટે કોઈ પણ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા ન હતા। આ દરમિયાન સિક્યુરિટી પહોંચી જતા તેણે આ યુવક પાસેથી મોબાઈલ છીનવાનો પ્રયાસ કર્યો હતો અને તારે જેને આપવું હોય તેને આપી દે અને જેટલો વિડીયો બનાવવો હોય એટલો બનાવી લે એવું કહ્યું હતું। આ યુવક દ્વારા 6 મિનિટ જેટલો આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેની કોઈ પણ પ્રકારની સારવાર શરૂ કરવામાં આવી ન હતી। વિડીયો બનાવી રહેલા યુવક પર વિડીયો બંધ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન સિક્યુરિટીના હેડ પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। યુવક એક જ વાત કરી રહ્યો હતો કે ત્યાં સુધી આ દર્દીની સારવાર શરૂ નહીં થાય ત્યાં સુધી વિડીયો બંધ કરવામાં નહીં આવે, પછી તમે મને પોલીસને સોંપી દેશો તો પણ ચાલશે, પણ આ દર્દીની પહેલા સારવાર શરૂ કરો। આ સાથે જ પોલીસમાં જઈને વિડીયો ડિલીટ કરવાની પણ વાત કરી હતી। સુરતના સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે આ વાયરલ વિડીયો બાબતે ટ્રોમા સેન્ટરમાં હાજર ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, CAMO સહિતના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। આ તમામના નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। દર્દી પેટના દુખાવાનું હતું અને વિડીયોમાં બેક પેઇન થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેથી આ બાબતે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે।